મહારાજ કે અમને માની ગમતો નથી. જો ભાઈ, એ હાવ સાફ દિલની વાત છે. માન મને ગમે, તમને ગમે. જ્યાં સુધી બ્રહ્મદશા નથી થઈ ત્યાં સુધી માન કોને ન ગમે? સૌને ગમે, સૌને ગમે. ખુલ્લા દિલની વાત છે. આદર સત્કાર, મીઠો મીઠો આવકાર આપણે કોને ન ગમે? બધાને ગમે, પણ એ નોર્મલ છે. સ્થિતિ નથી બ્રહ્મદશા થઈ તો ગમે, દેહભાવ છે તો ગમે, એ નોર્મલ છે. પણ ક્યાંય આપણે ગયા હોઈએ, અગવડતા સગવડતા હોય અને આપણને આવો ભાઈ ન કહેવાય, તો આપણને વિવેક રીએ કે અત્યારે આ ભાઈ આમાં કોણ કોને આદર આપે અને આપણે શું કામ એ રખાય. એ વિવેક રહે અને માઠું ન લાગે તો આપણે નોર્મલ પર્સન છીએ. પણ એવા પ્રસંગમાં જેને એમ રે મને આવો ભાઈ કેમ ન કીધું, મને ખુરશી કેમ ન નાખી દીધી, મને આગળ કેમ ન બેહાર્યો, એવું જેને રે એનું નામ માની. માનીનું પેલા ક્લેરિફિકેશન તો કરવું પડશે. આ માની. બીજું, આપણને કોઈ અપમાન કરે તો ખરાબ લાગે. હવે ક્યાંય આપણે ગયા તરત આપણે કે હું કૂતરાની જેમ હાલ્યા આવો છો, તો સારું લાગે? આપણને એમ કે કૂતરાની જેમ શું હાલ્યા આવો છો, તો આપણે દાંત કાઢે તમને બહુ સારું કીધું એમ આપણને એમ થાય, કારણ બે નાખી દેવા જોઈએ ને. અપમાન કરે તો આપણને માઠું લાગે. માનીને અપમાન કરો ને માઠું લાગે એવું નહીં. એને સન્માન કરો પણ એમાં થોડું ઓછું કરો ને અપમાન લાગે. ઘરે જમવા બોલાય હોય ને બે વાનગી ઓછી કરી હોય એને ખોટું લાગે. થોડું ઓછું સન્માન એના માટે અપમાન સમજી બેસે એ માની. ત્રીજું, બધાના સરખું એને સન્માન આદર આપો તો એને હોધરી ન વળે. હોધરી એટલે તૃપ્તિ ન થાય. બધાથી એને વધારે માન આપો. એક સરખા તમે આવા બધા ફૂલના હાર પહેરાવી દો ને તો માનીને એમ થાય કે આમાં હું શું વિશિષ્ટ. એટલે એને જાડો ગુલાબનો સ્પેશિયલ મોટો હાર લઈને ગળામાં નાખો પછી એને તૃપ્તિ થાય એ માની. એક સરખું સન્માન એને ન મેળવે. ચોથું, આપણને માનની ભૂખ ક્યાં રે? થોડી આપણાથી નાના હોય બરાબર હોય ત્યાં એ આપણને થોડું આવો બધું કહે તો આપણને ભૂખ રે છે. જે સાબે નાના છે હારોહાર છે. પણ જે મોટા છે એની આગળ માન ન રહે, એ નોર્મલ માણસ. પણ જે માની છે એને તો ગમે તેવો મોટો હોય એની આગળ પણ એને માન જોઈએ. એ કારણ કે પોતે જ પોતાને સર્વથી સર્વોપરી માને છે. એટલે બધા એને માન આપે તો જ એને તૃપ્તિ થાય, તો જ એને ઠીક પડે એ માની. અને પાંચમું તો એનાથી ભયંકર, હું કે તમે કંઈક સારું કામ કરીએ, દાન કરીએ, સેવા કરીએ, ભલમાનસાઈનું કામ કરીએ અને એના પરિણામે આપણને કોઈ માન મળે, સર્ટિફિકેટ મળે કે સન્માન મળે કે ગુલદસ્તો મળે કે આવ ભાઈ બે શબ્દો મળે તો આપણને સારું લાગે. એનું કારણ છે કે આપણે એના અધિકારી છીએ. કામ કર્યું ને મળ્યું છે તો ગમે. માની એવો છે એડવાન્સમાં માન માગે છે. એને વખાણો તો દાન કરે, એને માન આપો પછી કંઈક સેવામાં આવે, માન આપો પછી જ કઈ કામ કરે. એ માની આ સ્પેશિયલાઇઝડ પર્સન છે. આવા માની જે છે એ કેવા છે? કાચના વાસણ જેવા. ટકોરો લાગ્યો, તૂટ્યું, બહુ જાળવવું પડે. કાચનું વાસણ. પણ હું તમને દ્રષ્ટાંત દઉં. તમારે અહીંથી દિલ્હી જવું છે અને કાંઈ કાચનું વાસણ એકદમ ટેન્ડર નાજુક એ દિલ્હી લઈ જવાનું છે. ગાડીમાં મોટર કારમાં ગમે ત્યાં જાઓ છો પણ પેકિંગ વગરનું છે, વિધાઉટ પેકિંગ. એમાં થર્મોકોલ કે એવું કઈ મૂક્યું જ નથી. હવે એને તમે કેમ પહોંચાડો? ખોળામાં જ રાખવું પડે 24 કલાક. ગાડીનો હળદો લાગે તો હારે આમાં થઈ નહીં, પણ એ તમારે એને સાચવવું પડે. એમ માની છે ને કાચનું વાસણ અને પાછું પેકિંગ વગરનું છે. સતત એને તમે જો આમાં સાચવે જ રાખો પેલા ખોળાના છોકરાની જેમ, તો જ એને પોસાય. બાકી સેજ કઈક થયું એટલે તરત ટકોરો પડ્યો, તરત કટકા કટકા થાય કાચના વાસણના. એટલે ભાઈ તૂટી જાય એટલું નહીં, લોહી લુહાણ કરી નાખે. તૂટી જાય કેટલાય ને કાચ વાગે લોહી લુહાણ કરે. વિચાર એ કરવો પડે કે આને નાખવું ક્યાં. તમે જોજો ઘરમાં કોઈ કાચનું વાસણ ફૂટી જાય, વિચાર આવે નાખવું કે ગમે ત્યાં નાખશું, દિવાલે નાખશું, છોકરો રમવા જાય એનો પગ તૂટશે તો ધનુર થશે. આનું કરવું શું? નાખવું ક્યાં? જીવતું હોય તો રખાય નહીં, મરી ગયા પછી ન રખાય, એને માની કહેવાય.
આવું કાચનું વાસણ. તમે મહારાજને જે ગમે છે એનું એક તમે હું કમ્પેરિઝન માટે એક વાત કહું. ગોખરવાળામાં ગુણાતીતાના પધારેલા વાત જાણી છે, પણ મારે કમ્પેરિઝન કરવું છે. ત્યાં હરખા પટેલ, આગેવાન પટેલ, મંદિરમાં એનું યોગદાન ઘણું. એ જમાનામાં એને બધું કરાવેલું હોય. ગુણાતીતાના સામે મંડળ સાથે પધારેલા ગોખરવાળા ગામ, સાંજનો સમય, ચોમાસાનું ટાણું, સંતોને આમ બધા બેઠેલા. એમાં ઓલા હરખા પટેલ આવ્યા. હવે ત્યાં પગથિયે પાણીનું માટલું રાખેલું ને એક લોટો રાખેલો. કોઈ હરિભક્તો આવે, ચોમાસાને લીધે ગારાવાળા પગ થાય એટલે મંદિરમાં એમ જાય તો મંદિરને બધું જે પાથરી હોય બધું બગડે ને, એટલે ત્યાં પગથિયે પગ ઘસીને ધોઈને પછી અંદર આવે તો વાંધો નહીં. સગવડતા બધી કરેલી, પણ આ પટેલ આવ્યા એમનું સીધા ગારાવાળા પગે અંદર ચડ્યા. એટલે ગુણાતીતાની સામે આમ બેઠા હોય ને, હરિભક્તો તો આમ બેઠા હોય, એટલે એનું નજર પડ્યું એટલે સીધો કે એ પટેલ પગથિયે જરા પાણી છે ને જરા પગ ધોઈને આવો. અબાઉટ ટન સીધા જ ઘરે જતા રહ્યા. બસ મને કીધું સામે પગ ધોઈને આવો. મંદિરના બાપનું છે. મંદિર અમે બાંધ્યું, મજૂરી અમે કરી, આ બધું સાચવું અમે. આવીને તો મહેમાનની જેમ બેસી ગયા અને હવે અમને ગરવા દેતા નથી. પગ ધોઈને આવજો. અરે બગડ્યું હોય તો અમારે ધોવું છે, એને ક્યાં ધોવું છે, એને ક્યાં વાંકા વળવું છે. અને અમને બધાની વચ્ચે એમ કહી દે હું ગામનો પટેલ, પગ ધોઈને આવજો. વૈયા કે બીજો થી ત્રીજો દીધો પણ આ ધોઈને આવ્યા જ નહીં. એટલે સ્વામીએ કીધું ભાઈ કોઈને હરિભગતને કીધું જાઓ ને પટેલને કયો ને ભાઈ આ સ્વામી બોલાવે છે કે આવો. એટલે કે સ્વામીને કેજો પગ ધોઈને આવે છે, પગ ધોઈને આવે સ્વામીને કેજો. આવું સ્વામીને કીધું બોલો. પણ મંદિરે આવતા બંધ થઈ ગયા, ન આવ્યા. આવો માણસ ગમે? ભૂલ એની છે, હિતની વાત છે, છતાંય મોટા સંતની સામે બાખ લીધી. આ એક. હવે એની સામે બીજી વાત. કારિયાણીના વસતા ખાચરના દીકરા જોઈતા ખાચર સંત મંડળ ત્યાં પધારેલું, એ મંદિરમાં રહે. જોઈતા ખાચર ગામધણી દરબાર, એમાં ગામમાં ભવાઈ આવ્યા. સત્સંગો ભવાયા જોવે નહીં, હવે તો બધા જોવે છે, બધું જોવે છે. ભવાય ને એવું બધું ન જોવે. હવે આ ભવાઈઓ હતો ને એ આવીને બાપુના પગમાં પડી ગયો કે બાપુ તમે થોડી વાર પધારો. તો કે એટલે અમારે નિયમ ધર્મ ને અમારે જોવાય નહીં, અમારા ઈષ્ટની આજ્ઞા છે, અમે આમાં ન આવીએ. મેં તમને મંજૂરી આપી છે. આખું ગામ તો સત્સંગી નથી, હું ગામને કઈ નથી રોકતો ને. એ પ્રેમથી રમો, તમારા પેટ ઉપર પાટું ન મારું, તમને હું સગવડતા કરી દઉં, બે ત્રણ વાળાને જે કઈ મદદમાં જોતા એ તમને આપું, પણ મારો આગ્રહ ભયલા રહેવા દે ને, મારો શું કામ ધર્મ લોપાવે છે? અરે બાપુ પણ આમાં એવું છે ભાઈ સાહેબ, રોવા માંડ્યો. તમે ગામધણી દરબાર આવો, બેસો, થોડી વાર 5 મિનિટ ઉઠીને પછી વ્યાજ શરૂઆત થઈ જાય તો ગામ લોકો છે ને 5 પૈસા તમારે લીધે મારા ગરીબ પેટને વધારે મળે. માવતર મારું આટલું રાખો, મારે તમને કાંઈ બીજું દેખાડવું નથી, પણ તમે આવીને જરા બેસો, ગામ લોકો 5 પૈસા વધારે આપે, બસ એટલી મારી લાલચ છે. બસ હવે અમારા ગરીબના ઉપર રેમ કરો. આને કરુણા ફૂટી ગઈ કે સારું આપણે કઈ જોવું તો છે નહીં, ઢોલીએ રાખીને 5 મિનિટ બેસીને પછી હો કરીને ગણેશનો વેટ કાઢે ત્યાં આપણે નીકળી જઈશું. ગણેશને જોવામાં કઈ છે નહીં, હાલો નીકળી જશું. એટલે ગરીબને બિચારાને સારું થાય. એવી રીતે એ ત્યાં ગયા, 5 મિનિટમાં નીકળી ગયા. પણ વાતને સમજ્યા વગર કદખળિયા હોય ને, એ રાતે મંદિરે ગયા અને સાધુ હુતા તેને જગાડ્યા. સ્વામી, હા આ જો વસતા ખાચરના બીજી પેઢીના દીકરા જોઈતા ખાચર, દાંત વાળી નાખ્યો દાંત. શું થયું? ભોવાયામાં બેઠા છે મોટે ખાટલે આગળ, 1.5 હાથનો સાફો મારીને બાજુમાં સોનાની મૂઠવાળી તલવાર લઈને મૂછે વળ દેતા દેતા ભોવાયામાં બેઠા છે, અને તમે અહીંયા બેઠા હો અને આ થાય તો ધર્મ રસાતળ જાય. અરે એલા સાધુ ને એમ લાગ્યું કે મારો આ તો હરિભક્ત જે રીતે હોય ને પાછો જે હોય વાત કરતા કહું છું ને, સામી સામી કરે હું પાઈ દે. એટલે સ્વામીને એમ થઈ ગયું કે આ તો બહુ ખોટું. આપણે હોઈએ હજી બીજી પેઢી એને જોઈતા ખાચર કેવો વાત, જે શ્રીજી મહારાજના ખોળામાં રમેલો છોકરો, અને એ આવી રીતે ભવાયા જો બીજી પેઢી આવું કરી નાખે, એ તો તમતમી ગયા. સવાર આવે એટલે વાત છે, જોઈતા ખાચરને મારે લેવો જ પડશે. ગામ ધણી હોય તો ઘરનો કહીએ નહીં તો આમ કેમ ચાલે?
સવારના પોરમાં વહેલા પૂજા પાઠ કરીને પગથિયે બેઠા જોઈતા ખાચર તો પછી ત્યાંથી 5 મિનિટ ઉઠીને ઘરે વયા ગયા, નિરાતે સુઈ વહેલા ઉઠીને પૂજા પાઠ કરીને એને સવારનું ટાણું થાય, હજી આછું અજવાળું હોય ત્યાં મંદિરે આવવાની ટેવ, એટલે મંદિરે આવી પગરકા ઉતારી, હે પ્રભુ મારા નાથ સ્વામિનારાયણ, હે પ્રભુ મારા નાથ સ્વામિનારાયણ, આમ કરતા કરતા આવે જેવા પગથિયા આમ કરવા ગયા, ઓલા સાધુ પગથિયે બેઠા ફેરવીને પાટું છાતીમાં મારી ઉલ્લીને જોઈતા ખાચર પડી ગયા. મારા અહીંયા સ્વામિનારાયણ સામે કરતો પગ ચાંટવા આવે છે, અને પાછો રાતે ભવાઈ એમ બેસે, આબરૂના કાંકરા તારા જ કરી નાખે, અમારા ભેળા કરી નાખે છે. શરમ નથી તને? તારો બાપ કોણ, આપણો બાપ કોણ, આપણે ક્યાં, અને તું આ ધંધા કરે છે? એટલે ઓલા ઉભા થઈને પાછા સ્વામીના પગ પર, હા સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મારો બાપ કોણ, મારો તું, મારી ભૂલ થઈ ગઈ. રડવા માંડ્યા. હા સ્વામી હું ગયો તો, મારી ભૂલ. અરે જવાય કેવી રીતે? અરે મા બાપ જે પ્રાયશ્ચિત જો પ્રાયશ્ચિત કરી નાખું, મારી ભૂલ થઈ ગઈ. ત્યાં આ કંકા સાંભળ્યો ને એટલે મોટા સાધુ પૂજામાંથી ઉઠીને આવ્યા. આ જોવે તો ઓલો પગ પકડે અને આ સાધુને ઠેબા મારે. એને કીધું હે ઠેબા દો, જોતા નથી કોણ છે? અરે સ્વામી પણ ત્યાં જોઈતા ખાચર કે મા બાપ તમે કાંઈ બોલશો નહીં હો, આ સાધુ મારા હિતની વાત કરે છે. એ અમને ન કહે તો અમે દુર્ગુણમાં ક્યારે ફસાઈ જાય એમ આવતર, એ કાંઈ કહેવાય નહીં. આ સાધુ મારા હિતની વાત કરે છે, હું ગયો એટલે મને કહે છે, ન ગયો તો હું કામ મને કહે? આ મારી ભૂલ છે. એક આ છે, એક ઓઈલો છે, આને કાંઈ ભૂલ કરી નથી તોય. હવે બે માંથી કોણ ગમે? જોઈતા ખાચર ગમે. શ્રીજી મહારાજને પણ એ જ પસંદ પડે. એટલે લોયાના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેને માન હોય એને પેલા તો સંતનો અભાવ આવે. હવે ઓલાને ગુણાતીતાનંદ સ્વામીનો અભાવ આવ્યો, અને આને માન નહોતું તો ઉલટાનો ગુણ આવ્યો કે મારા હિતની વાત કરે છે. કાલ સવારે અમે વધારે લપસી ન જઈએ એની માટે સાવધાની છે. એટલે ઘડો ફોડતા પહેલા એને લફાત મારી છે, હવે નહીં ફૂટે. એટલે મારા હિતની વાત છે, એને ગુણ આવ્યો. આને હરખા પટેલ માને કરીને સત્સંગમાંથી મહારાજ કે પાછા પડી જાય છે, આ દોષ છે માનનો. તો એ હરખા પટેલ ગોખરવાળાના પાછા પડી ગયા, આવતા બંધ થઈ ગયા સત્સંગમાં, અને જોઈતા ખાચર ઉલટાની સત્સંગમાં પ્રગતિ થઈ. એટલે માને કરીને મહારાજ કે મોટા સંતનો અભાવ આવે અને સત્સંગમાંથી પાછા પડી જતા દેખાય છે. માટે માન જેવું કોઈ ભૂંડું નથી, અને માન ઉપર એટલે એમને ખેદ બહુ રહે છે. અને પછીની વાત કે માને કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ ભયંકર થાય છે. વાતો હજી થોડીક મજાની છે, સાંભળવી છે ને તમારે. ભયંકર દ્રોહ થાય છે માને કરીને ભગવાનના ભક્તો. અને ભગવાનના ભક્તના દ્રોહની વાત દરેક દોષ સાથે આવશે. એ દ્રોહ થાય છે એ ભગવાનથી સહન નથી થતો. જિંજાવદનના અલિયા ખાચર એટલે દૂજો સહજાનંદ સ્વામી જાય ને એવો આમ સાફા જેને મહારાજે પહેરાવ્યા હતા ત્યારે એવા લાગે. વાળા દેશમાં જાઓ સત્સંગ કરાવો એવા વાટ ડાયા, નૈષ્ઠિક બ્રહ્મચારી, અઠંગ કટી મેખલા બ્રહ્મચારી એવા અલૈયા ખાચર. મળદાને લાફા મારીને બેઠા કરી દીધાના દાખલા, સ્વામીના નામ લઈને બોલે મળદું બેઠું થાય આવા. અને બીજાના અંતરની કળી જાય, વાત ઘાટ હાલતા હોય ને એ કહી દે એવા અલૈયા ખાચર હતા. પણ ભાઈ માનનું અંગ દશા શું થાય છે તમે જુઓ. અમુક એક પ્રસંગ છે, હું તમને જાણમાં નહીં હોય એ તમને કહીશ. મહારાજ ગરડામાં બેઠા છે, સભામાં બધા કાઠી દરબારો બેઠા છે, થોડા સંતો બેઠા છે, અલૈયા બાપુ પણ બેઠા છે, મુક્તાનંદ સ્વામી આગળ બેઠા છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આજ તો અમને સત્સંગના હરિભક્તો ઘણા હોય, એમાં પહેલી માળાના જે હોય ને, પહેલી માળાના મણકા એ અમને ગણાવો, એટલે આપણને નામ લ્યો કોણ કોણ પહેલી માળામાં આવે છે. એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડી કે મહારાજ પર્વતભાઈ. શ્રીજી મહારાજ કે ખરા. મહારાજ ગોવર્ધનભાઈ ખરા. મહારાજ દાદા ખાચર ખરા. મહારાજ જીણાભાઈ ખરા. મહારાજ સુરા ખાચર ખરા. મહારાજ નૈનપુરના દેવજી ભગત. અરે સ્વામી એને તો આગળ લેવા પડે, એ સામાન્ય નથી, ફરીવાર ગણાવો. મહારાજ પર્વતભાઈ ખરા. ગોવર્ધનભાઈ ખરા. દાદા ખાચર ખરા. નૈનપુરના દેવજી ભગત ખરા. જીણાભાઈ ખરા. સુરા ખાચર ખરા. મહારાજ પૂંજા દોડી. હે મહારાજ એને પેલા ગણાવો, પેલા ગણાવો.
વળી પાછી પેલા માળાની. મારા દાદા ખાચા, પરોતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાચર, નૈનપુરના દેવજીભાઈ, પૂંજા ડોડિયા, ઝીણાભાઈ, સુરા ખાચર, માચા ખાચર, આ બધા નામ લે એક પછી એક. રોજકાના કાકાભાઈ, વડોદરાના નાથ ભક્ત, સુરતના ભાઈચંદ શેઠ, થાણા ગાલોના માવા ભગત, એક પછી એક નામ આવે. એમાં કોઈ એવું નામ આવે મહારાજ કે એને 5મી માળામાં જવા દેજો. કોઈ એવું નામ આવે તો સ્વામી એને રેવા જ દો, પેલી માળામાં ગણાવો. આખી માળા પૂરી થવાની થઈ તો અલૈયા ખાચરનું નામ આવ્યું નહીં, ત્યાં જ બેઠા છે અને ચમ 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 રૂવાડા બેઠા થઈ ગયા. આ મુક્તાનંદ એના મનમાં સમજે શું, હું કેવો અઠંગ બ્રહ્મચારી અને હું આ કઈ ગણતરીમાં નહીં. જેમ જેમ માળા આગળ વધતી ગઈ અને તલવાર ખેંચ્યો, બનેલી ઘટના છે આ. મ્યાનમાંથી તલવાર કાઢીને મુક્તાનંદનું માથું એક જ ગાંઠે ડાફા દઈને તરબૂચીને ઉડાડી દઉં. આમ ગોઠણ ભર થઈને તલવાર ખેંચીને મારવા ગયા. મારે કે હા 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 દરબાર દરબાર રેવા દો રેવા દો. મુક્તાનંદ સ્વામી તો ભોળા છે, એને આમાં ગમ ન પડે. દરબાર અલૈયા ખાચર પેલા, પર્વતભાઈ પછી, ગોવર્ધનભાઈ પછી, દાદો ખાચર તો ક્યાંય. તોય દાદા હરખાય. હાશ, મને ત્રીજું નામ લેતા હતા મને ગમતું નહોતું. અને મહારાજ એના અંતરની જાણી કે દાદો તો ક્યાંય છેલ્લે, અલૈયા તું પહેલો. મેં દાદાને, પર્વતને, ગોવર્ધનભાઈને મારો સ્વાંગ પહેરાવ્યો નથી, મેં તને પહેરાવ્યો છે. મેં સોનેરી મંડિલ તારે માથે બંધાયું છે. એ સહજાનંદી વેશમાં મેં તને વાળાક દેશમાં ફરવા મોકલ્યો હતો. એ સ્વામીને શું ખબર હોય? સ્વામી તો ભોળા છે. શાંત થાવ દરબાર, શાંત થાવ. મુક્તાનંદ સામે હાથ જોડ્યા કે હા મહારાજ, મારી મોટી ભૂલ થઈ. પણ ભાઈ સત્યતા તો જુદી જ હતી ને. એ દ્રોહ અને અપરાધ મહારાજે વચનામૃતમાં કીધું. એટલે જયારે આવું થાય છે ત્યારે જેટલી સેવા કરી હોય એનાથી 1000 ગણો દ્રોહ કરે તોય તૃપ્તિ ન થાય, એવો માને કરીને દ્રોહ થાય છે. મુક્તાનંદ સ્વામીને મારવા ઉભા થઈ જાય એટલે શું વાત કરો. પછી ભાઈ ધીમે 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 અલૈયા ખાચર સત્સંગમાંથી પાછા પડી ગયા, ઘરે જ જતા રહ્યા. સત્સંગમાં આવતા બંધ થઈ ગયા. જે સહજાનંદજીને ઓળખાવતા, જે સ્વામિનારાયણનું નામ લઈને મળદા જેહલા જેવાને બેઠા કર્યા હતા પોતાની મેળીમાં, કોઈ એમ કીધું કે તમારો જેહલો મરીને જમપુરીમાં ગયો છે, કરે જાય નહીં. અરે વયો ગયો, મરી ગયો, તમે બારગા મતાને જોવો ને. આ રહ્યો એ આવ્યા ઘોડે ચડીને ત્યારે એને ચિત્તામાં ખડક્યો તો જેહલા, એના ચોકીદારને, દરવાણીને. ત્યાં ચિત્તામાં લાકડામાં ગોઠો, આગ લગાવવાની વાર હતી, ત્યાં આવ્યા અલૈયા ખાચર. લાકડા આઘા કરો, જેહલાને સ્વામિનારાયણ કરી લાત મારીને જેહલો બેઠો થયો. આવા અલૈયા ખાચર હતા. જેહલા બોલ ક્યાં ગયો તો? અરે અક્ષરધામમાં મહારાજની પાસે હતો. બસ તો આ બધાની કેક ત્યાં શું હતું. અને પછી સુઈ ગયા અને પછી અગ્નિ સંસ્કાર કર્યો. આવા અલૈયા ખાચર હતા. પણ એ જ ભગવાનનો અવગુણ લઈ સત્સંગમાંથી સાવ ગયા, કોઈ દી આવતા નથી ભાઈ. પછીની વાત તો અમારે પુરાણી સ્વામી મહારાજ અંત વખતો છે, સોધામ પધારવાની તૈયારી છે. સૌ કોઈ દર્શને આવે ને મહારાજ હવે અક્ષરવાસ થવાની તૈયારી કરે છે. એટલે હું ટૂંકમાં કહું છું. પછી મુક્તાનંદ સ્વામીને બધા સત્સંગમાં સાંભળે છે. માં છે ને એને છોરું સાંભળે, એને અલૈયા ખાચર નથી આવતા ને એમ બહુ લાગે છે. મેં તે દી આમ કીધું હશે, એનું કઈ હશે. પોતે નિર્માની થઈને જીંજાવદર ગયા, અલૈયા ખાચરને સમજાવ્યા કે હું પગમાં પડું, આ બાપ વયો જશે, પછી રોણું આવશે, પછી નહીં મળે, આ હવે આંખ મીચવાની તૈયારીમાં છે, તું મારું વચન માન અને તું આવી જાય, પગ પકડી લે. ન આવ્યા. મુક્તાનંદ પાછા ફરી ગયા. મારાને ધામમાં જવાની જેઠ સુધી દશમનો સવારનો પોર છે, અક્ષર ઓરડી છે, મારા ઢોલિયા પર સુતા છે. મુક્તાનંદ સ્વામી એક બાજુ બેઠા, એક બાજુ ગોપાળાનંદ સ્વામી બેઠા છે. પણ અહીંયા અલૈયા ખાચર એમ થઈ ગયું મુક્તાનંદ સ્વામી આવ્યા ને 3 દી થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને મારી પાસે શું સ્વાર્થ છે, હાલ જઈ આવું. ઘોડે ચડીને આવ્યા, ઉતર્યા. અક્ષર ઓરડી, એ જ અક્ષર ઓરડી હજી છે. એ અમે ગયા હતા ત્યાં પુરાણ સ્વામી બતાવ્યું કે આજ બારસાક અહીંયા અલૈયા ખાચર આવ્યા. પણ આમ બારસાક પકડ્યો, એક પગ અંદર મૂક્યો. મહારાજને મુક્તાનંદ સ્વામી રાજી થઈ ગયા. મુક્તાનંદ અલૈયો આવ્યા. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજ, મહારાજ અલૈયા બાપુ આવ્યા. મહારાજ ચાદર ઓઢીને સુતા હતા ને, ઉગાડી નાખ્યું. સહજાનંદ દયાળુ, ચાદર ઉગાડી નાખી. આમ જોયું પણ ઓલો 12 શાક પકડીને એમને ઉભા રહી ગયા. એક પગ અંદર મૂક્યો પણ પાછું માન નડ્યું.
અંદર ન આવ્યા, ઝુકાણું નહીં. આ માની સ્વભાવ તરત પાછા ફરી નીકળી ગયા. મહારાજ માથે ઓઢીને અક્ષરવાસી થઈ ગયા. આલયા ખાચર પાછા ફરી. પછી પસ્તાયા, માથા પછાડ્યા. પણ પછી શું? કેટલું ગુમાવ્યું? માટે સાંભળ બેની હરિરીજાની રીતડી. અરે મોહન વરને માન સંગાથે વેરજો, એ સાધન સર્વે માન બગાડે પળ વિશે. જેમ પય સાકરમાં ભળ્યું અહી ઝેરજો. અહી એટલે સાપ. સાંભળ બેની હરિરીજાની રીતડી. સરસ મજાનું ભેંસનું કઢિયાલું દૂધ હોય, એલચી બદામ પિસ્તા નાખ્યા હોય, પણ સાપે મોઢું નાખ્યું હોય તો બધું ઝેર થઈ જાય. એમ બધા સાધન, વ્રત, તપ, અઠંગ, બ્રહ્મચારી, આવા બધા સાધનો, મનની કેવી દશા. પણ માને કરીને બધા સાધન ઝેર જેવા થઈ ગયા. નક્કા